તો ઉનાળાની શરૂઆતમાં જ 3 દિવસ સુધી રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે। ત્યારે શું હીટવેવથી બચવા કેવી તકેદારી રાખવી અને હવામાન વિભાગે કઈ આગાહી કરી છે, જાણીએ આ વિશેષ અહેવાલમાં। આગામી 3 દિવસ સુધી હીટવેવની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર 11 અને 12 માર્ચ દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 11મી માર્ચે મંગળવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ અને વડોદરા એમ 14 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। વધુમાં 12 માર્ચે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને વડોદરા એમ 7 જિલ્લાઓમાં હીટવેવની आशंका है। पूर्वानुमान आपने बोला है अभी अगले मतलब 3 दिन तक उच्चतम जो तापमान है उसमें एनएलसी में रहेगा और उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होएगी। અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા મળેલી માહિતી અનુસાર કચ્છ જિલ્લાના નલિયામાં 16.8 સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે। શું છે યલો એલર્ટ અને શું સાવચેતી રાખવી જોઈએ તે વિશે જાણીએ તો યલો એલર્ટની પરિસ્થિતિ ઉનાળામાં આવે ત્યારે હીટવેવ 2 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં રહે છે, પરંતુ તાપમાન નિયંત્રણમાં રહે છે। યલો એલર્ટ એટલે કે શહેરમાં 41.1 થી 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય છે। હીટવેવને અમુક લોકો સહન કરી લે છે, પરંતુ બાળકો, વૃદ્ધો કે બીમાર લોકો માટે તે સમસ્યારૂપ બની શકે છે। સાથે જ અન્ય નાગરિકોએ પણ ગરમીમાં પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ, જેથી ડિહાઇડ્રેશન ન થાય। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।